નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી રોમાંચક સફર પર જવાના છીએ જે માત્ર કોઈ સામાન્ય વાર્તા નથી પણ ભારતીય પૌરાણિક કથાઓનું એક એકદમ સિનેમેટિક અને આધ્યાત્મિક અનુભવ છે. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે કેવી રીતે આધુનિક માનવ મનોવિજ્ઞાન અને આપણી પ્રાચીન શ્રદ્ધા એકબીજા સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ આખી વાત આપણને એક એવા રહસ્યમય અને દિવ્ય વાતાવરણમાં ખેંચી જાય છે જ્યાં અતૂટ શ્રદ્ધા સીધી જ પ્રકૃતિના ભયાનક પ્રકોપ સામે ટકરાય છે. તો ચાલો ફટાફટ આ અદ્ભુત સફરમાં ડૂબકી લગાવીએ. હવે જરા આ દૃશ્યની કલ્પના કરો. એકદમ અંધારી સુમસામ મધ્યરાત્રિ અને અચાનક જ ક્યાંકથી ડમરૂનો નાદ સંભળાય છે. બસ અહીંથી જ શરૂઆત થાય છે એક અદ્ભુત વાદળી પ્રકાશ અને આધ્યાત્મિક રહસ્યની. આપણે મળીએ છીએ આર્યનને, 20 વર્ષનો એક યુવાન જે પોતાની ઊંઘમાં અત્યંત ભયભીત છે, પરસેવે રેબઝેબ છે. તે એક એવા ડરાવણા સપનામાં ફસાયો છે જ્યાં ભય અને દિવ્યતા બંને જાણે એકસાથે હાજર છે. આ કોઈ સામાન્ય ખરાબ સપનું બિલકુલ નથી હો. આ તો એક અલ્ટ્રા રિયાલિસ્ટિક સિનેમેટિક અનુભવ છે જ્યાં રૂમનો આ અંધકાર કોઈ બહુ મોટી ઘટના બનવાનો સંકેત આપી રહ્યો છે. ઠીક છે, તો ચાલો આપણે આને ઊંડાણથી સમજીએ. અંધારામાં એક રુદ્રાક્ષનો મણકો જમીન પર પડે છે અને તેમાંથી એક દિવ્ય વાદળી પ્રકાશ રેલાઈ રહ્યો છે. હવે આપણે સૌ જાણીએ છીએ તેમ રુદ્રાક્ષ એ માત્ર કોઈ ઘરેણું કે લાકડાનો ટુકડો નથી. તે શિવના અશ્રુઓમાંથી પ્રગટ થયેલું અત્યંત પવિત્ર બીજ મનાય છે, જે સીધું જ દિવ્ય રક્ષણનું પ્રતીક છે. આ વાદળી પ્રકાશ એ વાતનો સ્પષ્ટ ઈશારો છે કે આર્યનની આસપાસ કોઈ બહુ મોટી અદૃશ્ય શક્તિ સક્રિય થઈ ચૂકી છે. આ એ જ ક્ષણ છે જ્યાં આપણી આ ભૌતિક દુનિયા અને આધ્યાત્મિક દુનિયા વચ્ચેની ભેદરેખા સાવ ભૂંસાવા લાગે છે. ભાગ 1. કૈલાશ પર્વતના દ્રશ્યો. આપણે હવે એક મનોવૈજ્ઞાનિક કોલ ટુ એડવેન્ચર એટલે કે સાહસના આહ્વાન તરફ આગળ વધી રહ્યા છીએ. આર્યનનું મન સીધું જ કૈલાશ પર્વતના બર્ફીલા શિખરો તરફ ખેંચાય છે. આ સમયરેખા જુઓ, તેના મનમાં કેવી તીવ્ર ગતિવિધિઓ ચાલી રહી છે. બરાબર રાત્રે 12 વાગ્યે તે ડરાવણા સપના અને ભારે પરસેવા સાથે સૂઈ રહ્યો છે. પછી 12:15 અચાનક ડમરૂનો લયબદ્ધ નાદ શરૂ થાય છે. અને આ ડમરૂનો અવાજ એ માત્ર કોઈ સંગીત નથી, તે આખા બ્રહ્માંડના ધબકારાનું પ્રતિનિધિત્વ કરે છે. 12:30 તો તે સીધો જ સપનાની એક ગુફામાં ભગવાન શિવની સમક્ષ પહોંચી જાય છે. અને સૌથી ચોંકાવનારી વાત બને છે રાત્રે 1 વાગે, જ્યારે તે અચાનક ગભરાઈને જાગી જાય છે અને જુએ છે કે તેની હથેળીમાં પવિત્ર ભસ્મ છે. આ બધું માત્ર 1 કલાકમાં થાય છે, પણ તે આર્યનનું આખું જીવન બદલી રાખે છે. જ્યારે આર્યનની આંખ ખુલે છે ને, ત્યારે તેનો આખો રૂમ કપૂરના ધુમાડાથી ભરાયેલો છે અને તેના હાથમાં છે ભસ્મ. આની પાછળનો પૌરાણિક પ્રતિકાદવાદ ખરેખર ખૂબ જ ઊંડો છે. ભસ્મ આપણને યાદ અપાવે છે કે દુનિયાની દરેક ભૌતિક વસ્તુ અસ્થાયી છે. આખરે તો બધું જ રાખમાં ફેરવાઈ જવાનું છે, ખરું ને? પણ સાથે જ તે પવિત્રતા અને મહાદેવની હાજરીનું સૌથી મોટું પ્રમાણ પણ છે. આમ ભયભીત થઈને અચાનક જાગવું અને પોતાના જ હાથમાં ભસ્મ જોવી એ સાબિત કરે છે કે તે માત્ર કોઈ સપનું નહોતું, તે એક નક્કર ભૌતિક પુરાવો હતો કે સ્વયં દિવ્યતા તેનો સંપર્ક કરી રહી છે. ભાગ 2. દિવ્ય સંદેશને સમજવો. અહીંથી વાર્તા સીધી એક પ્રાચીન શિવ મંદિરમાં શિફ્ટ થાય છે, જ્યાં પ્રજ્વલિત દીવાઓના પ્રકાશ વચ્ચે એક વૃદ્ધ પૂજારી પૌરાણિક કથાઓના ક્લાસિક માર્ગદર્શક તરીકે આર્યનને મદદ કરે છે. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ સ્વપ્નના દરેક પ્રતીકનો એક ચોક્કસ અર્થ છે. વાઘનું ચામડું જેની પર શિવ બિરાજમાન છે, તે આપણી ઇન્દ્રિયો અને પશુવૃત્તિ પરના વિજયનું પ્રતીક છે. મહાદેવની જટામાંથી વહેતી પવિત્ર ગંગા એ શુદ્ધ જ્ઞાનનો અવિરત પ્રવાહ છે. અને જ્યારે શિવ પોતાનું ત્રિશૂળ પછાડે છે ને, ત્યારે આધ્યાત્મિક ઊર્જાના જે શક્તિશાળી તરંગો ઉત્પન્ન થાય છે, તે દર્શાવે છે કે સંતુલન જાળવવા માટે ક્યારેક વિનાશક શક્તિનું પ્રદર્શન પણ જરૂરી છે. આ આખું દૃશ્ય એક રહસ્યમય વાદળી ધુમાડા અને દિવ્ય આભાથી ઘેરાયેલું છે. આ સીધો સંકેત છે કે આર્યનને આવનારી કોઈ બહુ મોટી મુસીબતનો સામનો કરવા માટે બ્રહ્માંડની શક્તિ મળી રહી છે. ભાગ 3. તોફાનની દસ્તક. હવે શાંતિનો સમય પૂરો થાય છે. વાતાવરણમાં અચાનક જ એક ભયાનક કુદરતી આપત્તિનો ખતરો મંડરાવા લાગે છે અને આની સાથે જ વાર્તાની ગતિ એકદમ તેજ થઈ જાય છે.
ડરામણા કાળા વાદળો વચ્ચે હવે ખરી કસોટી શરૂ થાય છે. અહીં આપણે બે સાવ અલગ અલગ પરિસ્થિતિઓનો તફાવત જોઈ શકીએ છીએ. એક તરફ છે સાંસારિક અરાજકતા, પૂર અને ભૂસ્ખલનનો ખતરો છે અને ગામના લોકો ગભરાઈને જીવ બચાવવા આમ તેમ દોડી રહ્યા છે. આ એકદમ સામાન્ય માનવીય પ્રતિક્રિયા છે. પણ બીજી તરફ જુઓ, અડગ શ્રદ્ધા, અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે, આકાશમાં ભયંકર વીજળીઓ કડાકા કરી રહી છે, છતાં આર્યણ પોતાના હાથમાં રુદ્રાક્ષની માળા મજબૂતાઈથી પકડીને પહાડ પર આવેલા શિવ મંદિર તરફ દોડી રહ્યો છે. તેની આંખોમાં જરાય ડર નથી, માત્ર એક દ્રઢ નિશ્ચય છે. આ ઉત્કૃષ્ટ સિનેમેટિક એક્શન દર્શાવે છે કે જ્યારે તમારી આસપાસ બધું જ ખતમ થઈ રહ્યું હોય ત્યારે શ્રદ્ધા તમને કેવી અદ્ભુત રીતે સ્થિર રાખી શકે છે. ભાગ 4. મહાદેવનું કવચ. વાર્તા હવે તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. ભયંકર તોફાન સીધું જ પવિત્ર મંદિર સાથે ટકરાય છે અને વાતાવરણમાં એક પ્રકારનો આદરપૂર્ણ સન્નાટો, એકદમ શાંતિ છવાઈ જાય છે. અને અહીં બને છે એક અદ્ભુત ચમત્કાર. પ્રકૃતિનો આટલો ભયંકર પ્રકોપ હોવા છતાં એક અદૃશ્ય દિવ્ય કવચ પ્રાચીન શિવ મંદિરને સંપૂર્ણપણે ઘેરી લે છે. આપત્તિ સામે એક તેજસ્વી આધ્યાત્મિક ઊર્જાની દિવાલ રચાઈ જાય છે. જે ગામલોકો થોડીવાર પહેલા ભયથી કાપી રહ્યા હતા, તેઓ હવે એકદમ આશ્ચર્યચકિત થઈને મહાદેવના આ દિવ્ય આશીર્વાદને જોઈ રહ્યા છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણી સાંસ્કૃતિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ કટોકટીના સમયે આપણા મન માટે એક રક્ષણાત્મક દિવ્ય કવચ તરીકે કેવી રીતે કામ કરે છે. આ ભવ્ય ચમત્કાર જોયા પછી કેમેરા ફરી આર્યન પર ફરે છે. આર્યનની આંખોમાં આંસુ છે, પણ આ ડરના આંસુ બિલકુલ નથી. આ તો શ્રદ્ધાના આંસુ છે. તે પોતાની હથેળીમાં રહેલી ભસ્મ તરફ જુએ છે અને તેમાં તેને ભગવાન શિવના એ જ તેજસ્વી વાદળી રંગના દર્શન થાય છે. જે વાદળી પ્રકાશ તેના રૂમમાં એક રહસ્ય બનીને આવ્યો હતો ને, તે જ પ્રકાશ હવે તેની અંદર એક પરમ શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ બનીને પ્રસ્થાપિત થઈ ગયો છે. વાર્તા અહીં એકદમ પૂરી ગોળ ફરીને તેના મૂળ સ્થાને પાછી આવે છે. આ સફરને સમાપ્ત કરતા પહેલા ચાલો આ અંતિમ પ્રશ્ન પર થોડો વિચાર કરીએ. આપણે આર્યનની સફર જોઈ, દિવ્ય કવચનો ચમત્કાર પણ જોયો, પરંતુ શું આ માત્ર એક પૌરાણિક વાર્તા છે? ના, આ આપણા માનવ મનોવિજ્ઞાનનો એક સુંદર અરીસો છે. જ્યારે આપણા પોતાના જીવનમાં પણ આવા સૌથી અંધારા અને અરાજક તોફાનો આવે છે, ત્યારે આપણું મન ક્યાં આશરો લે છે? આપણે એવા કયા આંતરિક દિવ્ય કવચો, શ્રદ્ધાઓ કે મૂલ્યો પર આધાર રાખીએ છીએ જે આપણને તૂટી પડતા બચાવે છે? બસ આ જ વિચારવા જેવો પ્રશ્ન છે. આશા છે કે પૌરાણિક કથા અને મનોવિજ્ઞાનની આ રોમાંચક સફર તમને ચોક્કસ પસંદ આવી હશે.